આજે અમે એક એવી સનસનાટીભરી ખબર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે અમેરિકામાં રહેતા અને ત્યાં જવા ઈચ્છતા લાખો લોકોની ઊંઘ ઉડાવી દીધી છે। કેલિફોર્નિયાના સંવેદનશીલ ગણાતા સરહદી વિસ્તારમાં હાલમાં એક ભયાનક કૌભાંડનો પર્દાફાશ થયો છે જે ઇમિગ્રેશન સિસ્ટમની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરે છે। આ સવાલો શું છે તે જાણવા દરેક એનઆરઆઈ માટે ખૂબ જરૂરી છે। એપ્રિલ 2026માં ડેવિડ જ્યોર્જ બ્રાન્ડ જીમેનેજ નામના એક 55 વર્ષના શખ્સે ફેડરલ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કર્યો છે અને તેની કબૂલાતે આખા અમેરિકામાં હલનચલન મચાવી દીધી છે। આ શખ્સ વર્ષોથી કેલિફોર્નિયામાં રહીને પોતાને અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસનો મોટો અધિકારી ગણાવતો હતો અને લોકો પાસેથી મોટી રકમ વસૂલતો હતો। તે માત્ર મોઢેથી જ વાતો નહોતો કરતો, પણ તેની પાસે નકલી આઈસ બેજ અને હોમલેન્ડ સિક્યુરિટીના સિક્કાવાળા નકલી દસ્તાવેજો અને તે પોતાની જાતને G18 કેટેગરીનો સ્પેશિયલ એજન્ટ ગણાવતો હતો। નવાઈની વાત તો મિત્રો એ છે કે આ સરકારી તંત્ર G18 જેવું કોઈ પદ જ નથી, છતાં તેની વાત કરવાની શૈલી અને તેના નકલી દસ્તાવેજો જોઈને શિક્ષિત લોકો પણ છેતરાઈ જતા હતા અને તે પણ તેમને ડોલર આપી દેતા હતા। જીમેનેજે ખાસ કરીને ઓરેન્જ કાઉન્ટીમાં રહેતો હતો, લેટિનો સમુદાય લોકોને પોતાનો શિકાર બનાવતો હતો અને આમાં ઘણા ગુજરાતીઓ પણ ફસાયા હોય તેવી માહિતી બહાર આવી છે। તેણે દરેક વ્યક્તિ પાસેથી $10,000 થી $20,000 જેટલા મોટા રકમ તેમણે વસૂલી હતી અને બદલામાં તેમને ગ્રીન કાર્ડ, વર્ક પરમિટ અને દેશ નિકાલ રોકવાના નકલી ઓર્ડરો આપ્યા હતા। અત્યાર સુધીમાં 25 થી વધુ લોકોની જિંદગી તેમણે બરબાદ કરી નાખી છે અને અંદાજે $2 લાખ થી વધુનું કૌભાંડ તેમણે આચર્યું છે। તપાસમાં પણ એવું બહાર આવ્યું છે કે માત્ર પૈસા લઈને જે અટકતો નહોતો, પણ તે ભોગ બનનાર લોકોને બીજા કોઈ અસલી અમેરિકન નાગરિક સોશિયલ સિક્યુરિટી નંબર અને પાસપોર્ટ આપીને તેમની ઓળખ ચોરી કરી લેવાના જે કંઈ પણ એમાં હોય તે મજબૂર એમાં એને કરતો હતો, એટલે લોકો તરત જ એમાં ફસાઈ જતા હતા। આના કારણે જે લોકો બિચારા કાયદેસર જવા માંગતા હતા તેઓ જાણતા અજાણતા મોટા ગુનામાં ફસાઈ ગયા હતા। કેલિફોર્નિયામાં આ કોઈ પહેલો કિસ્સો નથી અને ઓનાન્ટામાં જે મેથ્યુ જોન્સન નામનો એક વ્યક્તિ, એક શખ્સ પકડાયો હતો જે આઈસના યુનિફોર્મ પહેરીને નકલી લાઇટવાળી ગાડીમાં લોકોનો પીછો કરતો હતો અને તેની પાસેથી 10,000 થી વધુ જીવતા કારતૂસ અને પાઇપ બોમ્બ મળી આવ્યા હતા। તેવી જ રીતે હિટિંગ્સ પાર્કમાં ફર્નાન્ડો ડિયાઝ અને સાન્ટા ઓનામાં લુઇસ જે તેમના નામના 2 શખ્સો હતા તે નકલી એજન્ટ બનીને લોકો પાસેથી ખંડણી વસૂલ કરતા હતા। આ ઠગોએ એટલા માટે સફળ તે થયા તેની અંદર કારણ કે અમેરિકાની અસલી એજન્સીઓ પણ ઘણીવાર સાદા કપડામાં અને માસ્ક પહેરીને દરોડા પાડતી હોય છે, એટલે તે પણ લોકો આવી જ રીતે તે કામ કરતા હતા જેમના કારણે સામાન્ય માણસ અસલી કે નકલી વચ્ચે ફરક સમજી શકતો નહોતો। આ સ્થિતિને પહોંચી વળવા કેલિફોર્નિયાની સરકારે જે વિજિલન્સી એક્ટ બનાવ્યો હતો, પરંતુ એપ્રિલ 2026માં કોર્ટે આ કાયદા પર રોક લગાવી દીધી છે। હવે ગુનેગારો હાઈટેક બની ગયા હોય તેવું લાગી રહ્યું છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI નો ઉપયોગ કરીને નકલી ઓનલાઈન કોર્ટ હાયરિંગ ગોઠવી રહ્યા છે। ટિકટોક અને વોટ્સઅપ પર લોભામણી જાહેરાતો આપીને લોકોને ફસાવવામાં આવે છે। છેતરાયેલા લોકો પોલીસ પાસે જતા પણ ડરે છે કારણ કે આ ઠગોએ તેમની ધમકી આપે છે કે જો તમે ફરિયાદ કરશો તો તમને તે ડિપોર્ટ કરાવી દેશે અથવા તો એક એવું ચક્રવ્યૂહ છે જેમાં ફસાયા પછી બહાર નીકળવું અશક્ય બની જાય છે। તમારી જીવનભરની કમાણી તો જાય જ છે, પણ સાથે સાથે તમે હંમેશા માટે અમેરિકાથી બહાર પણ ફેંકાઈ શકો છો। જો કોઈ પણ વ્યક્તિ તમને સીધી રીતે કેશ માંગે અથવા તો કાયદાથી હટીને કામ કરવાની લાલચ આપે તો સમજી લેજો કે તે વ્યક્તિ ઠગ હોઈ શકે છે। આજના સમયમાં ટેકનોલોજી એટલી આશીર્વાદ રૂપ છે એટલી જ ગુનેગારો માટે હથિયાર પણ બની રહી છે, એટલે કોઈ પણ કાગળ પર સહી કરતા પહેલા, નાણાં આપતા પહેલા 100 વખત તમારે વિચાર કરવાનો છે અમેરિકામાં રહીને। મિત્રો, તમારો શું વિચાર છે તે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો।